સુરતના મોરાગામ વિસ્તાર પાસે આવેલ દામકા ખાડીમાં ગંદુ પાણી છોડવા મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજીઓ થઈ હતી। ત્યારબાદ હવે સંબંધિત વિભાગોને 4 અઠવાડિયામાં નોટિસનો જવાબ આપવાની હાકલ કરવામાં આવી છે। સુરતના હજીરા પટ્ટી વિસ્તારમાં પર્યાવરણના પ્રદૂષણને લઈ હવે મોટી કાર્યવાહી શરૂ થઈ છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દોલાવડી ખાડીમાં ગંદુ પાણી છોડવાના મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। पुणे बेंचे मोरा ग्राम पंचायत वन पर्यावरण विभाग गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड अने जिला कलेक्टर ने नोटिस फटकारी छे। आ मामलो दामका गाम पासेथी पसार थती दोलावड़ी खाडीमां लाखों लीटर गटरनुं पाणी छोडवाना कारणे सामे આવ્યો હતો, જેના કારણે ખાડીનું પાણી ભારે પ્રદૂષિત બન્યું છે અને તાજેતરમાં હજારો માછલીઓના મોત પણ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। જો કે આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તમામ સંબંધિત વિભાગોને 4 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ કર્યો છે। जी मारू नाम दीपक पटेल, प्रमुख श्री हजीरा काठा मंत्री અને દામકા ગામનો રહેવાસી। અમારા હજીરા કાઠા વિસ્તારમાં ખાસ કરીને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી સતત ગેરકાયદેસર રીતે અનટ્રીટેડ ગટરનું પાણી સીધું દરિયામાં અમારા દામકા ગામની ખાડી થઈને છોડવામાં આવે છે। આ ખાડી કિનારા અમારા દામકા અને વાસવા ગામના રહીશો રહે છે અને દામકા અને વાસવા ગામના હરપટી સમાજના પગડિયા માછીમારો માછીમારી કરે છે। છેલ્લા 8-10 વર્ષથી ગેરકાયદેસર ગટરના ગંદા પાણી છોડવાના કારણે હજારો માછલાઓ મળી રહ્યા છે। અમારા હજીરા કાંઠા વિસ્તારના દામકા અને વાસવા ગામના હરપટી સમાજના ભાઈઓ બેરોજગાર બન્યા છે અને આ ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના કારણે અમારા ગામના લોકોનું રહેવું મુશ્કેલ થઈ ગયું છે। આ બાબતે અમે વખતો વખત ખૂબ જ રજૂઆતો કરી, લેખિત અને મૌખિક, છતાં પણ અમારી આ રજૂઆતોને કોઈ ધ્યાને ન લીધી, જેથી કરીને અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો અને ગત 25 તારીખે અમારી હિયરિંગ થઈ હતી। આ હિયરિંગમાં જજ સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે તાત્કાલિક ધોરણે મોરા ગ્રામ પંચાયત દ્વારા જે ગટરનું અનટ્રીટેડ પાણી છોડવામાં આવે છે એને બંધ કરવામાં આવે અને જે તે જવાબદાર ખાસ કરીને સુડા, જીપીસીબી, કલેક્ટરશ્રી અને ગુજરાત રાજ્ય સરકારના જે તે જવાબદાર વિભાગ પાસે આગામી 4 અઠવાડિયામાં રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવા માટે કહ્યું। અમારી લડત એ ફક્ત બે મુદ્દા પર છે કે તાત્કાલિક ધોરણે સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં, કારણ કે અમારા હજીરા કાંઠા વિસ્તારમાં નોટિફાઈડ દ્વારા 100 કરોડથી વધુની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે છેલ્લા 10 વર્ષમાં, પરંતુ અમારી આ ગ્રાન્ટો એમ જ પડી રહી છે, કોઈ માય-બાપ છે નથી। રાજકીય નેતાઓની અણઆવડતના કારણે અમારા હજીરા વિસ્તારના લોકોએ ભોગવવું પડી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।